તો નમસ્કાર ખેડૂત મિત્રો, એક ખેડૂતને આપણું ફાર્મસન કંપનીની પ્રોડક્ટ આવે છે ડ્રીપ કે પ્લસ. જોઈ શકો છો આનો ઉપયોગ કર્યો છે આ કેળના પાકમાં. તમે જોઈ શકો છો આ કેળની સાઇઝ થઈ છે, પછી આનો વજન ને એવું કેવું આવ્યું છે એ ખેડૂત આપણને આગળ વાત કરશે. તો ખેડૂતનો પરિચય લઈએ, કયું ગામ છે અને આપની માહિતી આપે. સીતારામ. સીતારામ. એક તમારું નામ બોલો. મારું નામ પ્રકાશભાઈ બાબુભાઈ ગોરી, ગામ ભંડારીયા, તાલુકો જિલ્લો ભાવનગર. હવે આ ડ્રીપ કે પ્લસ તમે કેળના પાકમાં ઉપયોગ કર્યો, તમને રિઝલ્ટ કેવું લાગ્યું? એમાં રિઝલ્ટ સરસ છે. એટલે રિઝલ્ટમાં તો કેળમાં તમારા વજનમાં સારું રહ્યું છે. કઈ રીતનો પહેલા કેવો વજન આવતો ને અત્યારે કેવો ફરક છે? પહેલા 20-21 કિલોની એવરેજ બેસતી હતી, અત્યારે 23-25 કિલોની એવરેજ આવે છે. 23 હોય મતલબ 3-4 કિલોનો વધારો થાય. હા, 2 થી 3 કિલો એ સારું જ કહેવાય ને. આ એક લૂમમાંથી એટલી ફેર પડે છે ને, આ એક લૂંબો એમાંથી. હા, એક લૂંબો. આખામાંથી આપણે ગણો તો આમ કેટલો વધારો થાય? વધારો એમાં 1000 થળીએ 2 કિલો એટલે 2000 કિલો માલ વધે. 2000 કિલો? હા. એટલે આમ ઘણો ફાયદો થાય ને. એટલે 2 ટનનો સુધારો થાય. હા, 2 ટનનો. હા. તો ખેડૂત મિત્રો જોયું, એટલે 14000 થી 28000 જેવો ફાયદો થાય. 14000 થી માંડીને 28000 સુધી એટલી આવક વધે. હા, એટલી વધે. તો ખેડૂત મિત્રો, આ ખેડૂત કેળના પાકમાં ડ્રીપ કે પ્લસ નો ઉપયોગ કર્યો તો એટલો એને ફાયદો થયો છે. જોઈ શકો છો આ લૂમ છે આ રીતે, અને બીજી પણ તમે જોઈ શકો છો આ બાજુ. તો ખેડૂત મિત્રો, ફરીથી મળશું ખેડૂતની માહિતી. આભાર.